મકવાણા ખીમજીભાઈ કલ્યાણભાઈ. 1/11/2021 મારો 31/10 એક્સિડન્ટ થયો હતો અને 1/11/2021 હું અહીંયા દાખલ થયો હતો. પછી એ વખતે મારા પિંજરું નાખી દીધું મને અને અઠવાડિયા 10 દિવસ પછી મારું ઓપરેશન કર્યું. ઢીંચણથી નીચેના ભાગમાં ભાંગી ગયો હતો. ઢીંચણનો ઓપરેશન કર્યા પછી મેં 25-26 મહિના દવા લેવા જતો હતો. હું ગેપ રહી ગયો હતો એટલે મને કે થઈ જાય છે. 26 મહિના જતા મને કે ઓપરેશન કરવું પડશે, માવો ભરવો પડશે. એટલે પછી 26 મહિના જતા ઓપરેશન કરાવવા ગયો. અહીંથી માવો કાઢીને ભર્યો. અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રૂ કાઢવા ગયા હોય ગમે રીતે ભાંગી નાખ્યો પગ. પછી મને જે 21 તારીખે ઓપરેશન કરાવી લાયા એક્સરે પણ મને નથી દીધો પાછો. મેં માંગ્યો. પછી મેં પૂછ્યું, કીધું સાહેબ આ જગ્યાએ તો ટાંકા બાંકા કાંઈ આવ્યું નહોતું. અઠવાડિયા પછી પાટો ખોલ્યો, ડ્રેસિંગ કર્યું, એક્સરે પડાયો. એટલે એક્સરેમાં મેં જોયું તો ભાંગેલો પગ દેખાણો. મેં સાહેબ આ પગ તો મારો હાજો હતો, અહીંથી ભાંગી ગયો. એટલે કે કાંઈ એમાં નથી ને તમારી રીતે હશે ને સ્ક્રૂ કાઢવામાં થઈ ગયું ને આવી રીતે મને જવાબ દીધો. મને કે કેલ્શિયમ નથી ને તમારે 10,000નું ઇન્જેક્શન થાય છે ને 6-7 ઇન્જેક્શન લેવા પડશે. સાહેબ પૈસા નથી એટલે તો હું આ કાર્ડ ઉપર કરાવું છું. પૈસા હોત તો હું સારા દવાખાનામાં પ્રાઇવેટમાં મોટા દવાખાને જાત. બરાબર. તો કીધું પૈસા નથી. કીધું તમે આમાં મને પગ હાજો થાય એવું કરો. કારણ કે મારા ઘરનું મારી ઉપર હાલે છે. મારા હજી છોકરા નાના છે અને હું આ 4-5 વર્ષથી હાવ મારા ઘરમાં દેણું થઈ ગયું. મારો બૈરું એક કામ કરે. બેદરકારીના લીધે જ ભાંગી ગયો ને. કારણ કે નીચેના ભાગમાં તો પગ હાજો હતો મારો. આપણી પાસે બધા પ્રૂફ છે, ફોટા છે. અહીંયા પહેલાં મારો 20 તારીખે હું 12મા મહિનાને 20 તારીખે 2023માં ગયો ગયા વર્ષે. તારે પગ મારો હાજો જ હતો. એ એક્સરે બતાવો. એમનામ તો મારું ઓપરેશન કર્યું નહીં હોય. જોયા પછી જ કર્યું ને. પછી 21 તારીખે ઓપરેશન કરીને લાયા તો પગ ભાંગી જવાથી મને એક્સરે આપ્યો નથી. મેં માંગણી કરી તો મને કે એ એક્સરે તો આપણે જે કાર્ડમાં ઓપરેશન કરે અહીંયા દેવો પડે. બરાબર. આપ્યો નહીં. પછી મેં 2-3 ફોને કર્યા તો મને કાંઈ જવાબ દીધો નહીં. હું 15-20 જણાને લઈને ગયો અહીંયા. કીધું સાહેબ મારે પરિસ્થિતિ ખરાબ છે અને મારી હારે મારા સગા કુટુંબ પાડોશી બધા ભેગા આવ્યા કે સાહેબ આ ગરીબ માણસ છે અને આને થોડોક હાલ કામ ધંધો કરે એવો કરી દેવો. તો એ આયુષવાળાએ કોઈ ધ્યાનમાં દીધું નહીં. પછી મેં અરજી કરી એટલે એમને મારી ઉપર પાછી અરજી મોકલાવી. ક્યાં અરજી કરી? મેં વકીલ રાખીને અરજી કરી હતી. એટલે એ વકીલ ઉપર પાછી એ વકીલે મને એવું કીધું કે તમારી ઉપર અરજી પાછી આવી છે કે ઘરે ભાંગી જવાથી પડી ગયો. પછી મેં અત્યારે ગ્રાહક સુરક્ષામાં 10-11 મહિનાથી કેસ કરેલો છે. બરાબર. હજી આનો ક્યાંય મને ન્યાય મળ્યો નથી. હવે હું જાવર થઈ ગયો. મારી જિંદગીમાં હું કામ કરી શકું એવો રહ્યો નથી. હજી મારા બધું પગના દુખાવા થાય છે. મેં 2-3 જગ્યાએ બીજે સરકારીમાં બધે ફોટા પડાયા તો ભાંગેલો જ બતાવે. તો મેં બહારથી બીજેથી દવા લીધી. દવા ચાલુ છે. આયુષમાં હું નથી જતો 12 મહિનેથી. હવે બીજેથી હું દવા લેતો હતો. બરાબર. એના આધારે અત્યારે મારા થોડુંક રાહત છે. પણ તોય જાવર તો થઈ ગયો. કામ કરે એવો રહ્યો નહીં હું. તો મેં એમને કીધું કે મને આમાં થોડીક રાહત કરો. હું હાજો થઈ જાઉં, કામ ધંધો કરી શકું. મારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. મારી ઉપર મારું ઘર હાલે. બરાબર. તો એ લોકોએ કાંઈ ધ્યાન દીધું નહીં.